જય દ્વારકાધીશ મિત્રો મિત્રો શ્રી હરિહર જ્યોતિષ કાર્યાલયમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે મિત્રો આજે તમારી સમક્ષ શ્રાવણ માસનું વ્રત કઈ રીતે કરવું જોઈએ અથવા શ્રાવણ માસમાં આખો મહિનો વ્રત ન થાય તો સોમવારનું વ્રત કઈ રીતે કરવું જોઈએ, તેના શું નિયમ છે, ઉપવાસ કઈ રીતે કરવા જોઈએ એ આપણે આજ આ વિડીયોમાં ચર્ચા કરશું। તો મિત્રો શ્રાવણ માસમાં તમે આખો મહિનો વ્રત ન કરી શકો તો સોમવારનું વ્રત કઈ રીતે કરવું જોઈએ। ઘણા બધા સોમવારના વ્રત કરતા હોય પણ તેને વ્યક્તિને નિયમની ખબર ના હોય તો મિત્રો વ્રતનું ફળ મળતું નથી। તો આજે આપણે પ્રારંભ કરીએ કે શ્રાવણ માસમાં સોમવારનું વ્રત કઈ રીતે કરવું જોઈએ। તો સૌપ્રથમ આપણે સોમવારના દિવસે વહેલા ઉઠી એટલે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી સવારે 4 અને 6 વાગ્યાની વચ્ચે ઉઠી સારી રીતે આપણે સ્નાન આદિ કરીએ, સારા વસ્ત્ર ધારણ કરીએ, તમે જે પણ નિત્ય પૂજા કરતા હોય એ પરિપૂર્ણ કરી લ્યો। ત્યારબાદ શિવજીની સામે જો તમારા ઘરમાં શિવલિંગ હોય તો અતિ ઉત્તમ છે, જો શિવલિંગ ન હોય તો આ ઉપાય છે તમે શિવાલયમાં પણ કરી શકો છો। હવે ત્યારબાદ તમારે શિવજીની સામે બેસી ભગવાનનું ધ્યાન કરી ત્યારબાદ શિવજી ઉપર કયા દ્રવ્યનો અભિષેક કરવો જોઈએ। તો સૌપ્રથમ દૂધનો અભિષેક કરવો જોઈએ, દહીંનો અભિષેક કરવો જોઈએ, ઘીનો અભિષેક કરવો જોઈએ, પંચામૃતનો અભિષેક કરવો જોઈએ। ત્યારબાદ તમે કોઈ પણ ફળના અભિષેક કરી શકો છો, એટલે શેરડીનો રસના અભિષેક કરી શકો છો। ત્યારબાદ કોઈ પણ જાતનું ફળ હોય તેને આખું આપણે ફળનું મિશ્રિત કરીએ, બધા ફળનો મિશ્રિત કરીએ અને તે જે રસ બને તે રસ દ્વારા તમે અભિષેક કરી શકો છો। છેલ્લે મિત્રો તમારે ગંગાજળનો અભિષેક કરવો જોઈએ। હવે અભિષેક કરતી વખતે કયા 12 નામ બોલવા જોઈએ એ આપણે આગળ ચર્ચા અવશ્ય કરીશું। મિત્રો આ રુદ્ર અભિષેક પરિપૂર્ણ થઈ જાય ત્યારબાદ ભગવાનને સુંદર રીતે સ્નાન કરાવીએ, ત્યારબાદ ભગવાનને સારા વસ્ત્ર ધારણ કરાવીએ આપણે, ત્યારબાદ ભગવાનને જનોઈ અર્પણ કરીએ, ત્યારબાદ ભગવાનને સુંદર રીતે તિલક કરીએ ચંદન દ્વારા, ત્યારબાદ ભગવાનને ભસ્મ દ્વારા ત્રિપુર કરીએ, ત્યારબાદ ભગવાનને આપણે ફૂલની માળા ચડાવીએ, પુષ્પ ચડાવીએ, ત્યારબાદ અબીલ ગુલાલ આવું બધી વસ્તુ ભગવાનને અર્પણ કરવી જોઈએ। ત્યારબાદ ભગવાનને બિલીપત્ર ચડાવવા જોઈએ, તે બિલીપત્રમાં ચંદન દ્વારા ઓમ નમઃ શિવાય લખીને ભગવાનને અર્પણ કરવા જોઈએ। મિત્રો ત્યારબાદ ભગવાનની સમક્ષ ધૂપ દીપ નૈવેદ્ય અર્પણ કરવા જોઈએ। ત્યારબાદ મિત્રો ભગવાનને કપૂર દ્વારા આરતી કરવી જોઈએ। મિત્રો આ પૂજા પરિપૂર્ણ થઈ જાય ત્યારબાદ ભગવાનના આખા દિવસમાં જેટલા પણ નામ લેવાય તેટલા નામ અતિ ઉત્તમ છે। મિત્રો ખાલી ઉપવાસ કરવાથી તેનું વ્રતનું ફળ મળતું નથી, પણ ત્યારબાદ જે પણ આપણે ભગવાનના નામ લે છે, જે પણ આપણે ઉપાસના કરીએ છીએ એ ઉપાસના દ્વારા ભગવાન આપણે ફળની પ્રાપ્તિ કરાવે છે। મિત્રો આ વ્રત પરિપૂર્ણ કઈ રીતે કરવું જોઈએ, કયા દિવસે આ અંત થાય છે તે આગળ આપણે ચર્ચા કરશું। હવે મિત્રો આખા દિવસમાં જેટલા પણ નામ લેવાય એટલા તમારે નામ લેવા જોઈએ। જે પણ તમને મંત્ર આવડે ઓમ નમઃ શિવાય, ઓમ શિવાય નમઃ આ મંત્રના જપ કરવા જોઈએ। હવે મિત્રો તમારી સમક્ષ કયા 12 નામ બોલવા જોઈએ, કયા ભગવાનને જ્યારે આપણે અભિષેક કરીએ ત્યારે કયા સ્તોત્રનું પાઠ કરવું જોઈએ એ તમારી સમક્ષ હું રજૂ કરું છું। પણ મિત્રો તે પહેલા એક નમ્ર વિનંતી છે કે આ ચેનલને એકવાર સબસ્ક્રાઇબ, લાઈક અને શેર અવશ્ય કરજો। તમારા મિત્રો પરિવારમાં આ વિડીયો તમને ગમે તો શેર અવશ્ય કરજો। મિત્રો જો તમારે તમારી જન્મ કુંડલી દેખાડવી હોય તો નીચે આપેલા નંબર ઉપર અવશ્ય કોન્ટેક્ટ કરજો। તે કોન્ટેક્ટ વોટ્સઅપમાં તમારી જન્મ તારીખ, જન્મ સમય, જન્મ સ્થળ, પૂરું નામ તમે લખી આપશો, સુનિશ્ચિત દક્ષિણા તમે મોકલી આપશો એટલે તમારી જન્મ કુંડલી તમારા વોટ્સઅપમાં તમને મોકલવામાં આવશે। હવે મિત્રો આપણે વાત કરીએ 12 નામનો, તો મિત્રો શાંતિપૂર્વક તમે સાંભળજો અથવા લખી લેજો। મિત્રો શાંતિપૂર્વક તમે સાંભળો। ઓમ મહાદેવાય નમઃ, ઓમ સંભવે નમઃ, ઓમ પિનાકિને નમઃ, ઓમ નીલકંઠાય નમઃ, ઓમ ઈશ્વરાય નમઃ,
ઓમ રુદ્રાય નમઃ, ઓમ કપરદિને નમઃ, ઓમ ત્રંબકાય નમઃ, ઓમ સદ્યોજાતાય નમઃ, ઓમ વામદેવાય નમઃ, ઓમ કાલકાલાય નમઃ, ઓમ મૃત્યુંજયાય નમઃ. મિત્રો, હજી એક વખત તમારી સમક્ષ હું 12 નામ બોલું છું, એ શાંતિપૂર્વક તમે સાંભળજો. ઓમ મહાદેવાય નમઃ, ઓમ શંભવે નમઃ, ઓમ પિનાકિને નમઃ, ઓમ નીલકંઠાય નમઃ, ઓમ ઈશ્વરાય નમઃ, ઓમ રુદ્રાય નમઃ, ઓમ કપરદિને નમઃ, ઓમ ત્રંબકાય નમઃ, ઓમ સદ્યોજાતાય નમઃ, ઓમ વામદેવાય નમઃ, ઓમ કાલકાલાય નમઃ, ઓમ મૃત્યુંજયાય નમઃ. મિત્રો, તમે આ 12 નામ લખી શકો છો અને શાંતિપૂર્વક સાંભળી પણ શકો છો. મિત્રો, જ્યાં તમે શિવજી ઉપર અભિષેક કરો ત્યારે આ 12 નામનું પઠન અવશ્ય કરવું જોઈએ. મિત્રો, પૂજા પરિપૂર્ણ થઈ જાય ત્યારબાદ 11 વખત આ નામનું પઠન કરવું જોઈએ. મિત્રો, હવે પૂજા પરિપૂર્ણ થઈ જાય, હવે આ વ્રત ક્યારે કરવું જોઈએ, પરિપૂર્ણ ક્યારે કરવું જોઈએ? હવે મંગળવારના દિવસે વહેલા ઉઠી 7 વાગ્યાની અને 9 વાગ્યાની વચ્ચે તમારે સંકલ્પ લેવાનો છે કે ભગવાન, મેં પણ જે પણ આ વ્રત કર્યું છે એ તમે યથાશક્તિ યથાભક્તિ તેનો સ્વીકાર અવશ્ય કરજો, અને જે પણ ભૂલ થઈ ગઈ છે તેનો સ્વીકાર અવશ્ય કરજો. મિત્રો, ભગવાનની સમક્ષ ધ્યાન ધરી ભગવાનના મંત્ર બોલી, ભગવાનના શ્લોક બોલી અને વંદન અવશ્ય કરવા જોઈએ અને ભૂલની માફી માંગવી જોઈએ. મિત્રો, આ રીતે જો તમે વ્રત કરશો, ઉપવાસ કરશો તો તમારા જીવનમાં અવશ્ય શ્રી ભગવાનની કૃપા અવશ્ય બનશે અને ભગવાન તેમનું ફળ અવશ્ય પ્રાપ્ત કરવાશે. મિત્રો, આવી જ જાણકારી તમારી સમક્ષ હું રાખતો રહીશ. મિત્રો, હજી એક વખત આ ચેનલને એકવાર સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. આ વિડીયોને લાઈક અવશ્ય કરજો અને આ વિડીયો તમારા મિત્રો પરિવારમાં શેર અવશ્ય કરજો. મિત્રો, આવી જ જાણકારી તમારી સમક્ષ હું રાખતો રહીશ. જય દ્વારકાધીશ.